રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો મારા વિડીયોની શરૂઆત આજે 9 વાગ્યાથી કરું છું। તો મારે કામ બધું થઈ ગયું છે। હવે હું મારા બપોરના ટાઈમે હું નવરી હોય છું ત્યાં સિલાઈ કામ કરું છું। તો આજે મારે બનાવવો છે ડ્રેસ। તો હાલો હું ડ્રેસનું કટિંગ કરી લઉં અને સિલાઈ કરીશ તે બતાવીશ। તો અમારે કોટનનો ડ્રેસ વર્કવાળો છે। ડ્રેસ બનાવવા માટે મારી પાસે વર્કવાળો ડ્રેસ છે। તો મેં બે ભાગને અલગ કરી લીધા છે। ત્યાર પછી આપણે કટિંગ કરીશું। તો આપણે ગળું 2 ઇંચ લીધું છે। ત્યાર પછી લંબાઈમાં 6 ઇંચ રાખીને ગોળાઈ આપી દીધી છે। 5 ઇંચ ખંભો રાખ્યો છે। તો બગલ ગોળાઈ છે તે આપણે 6.5 ઇંચ લીધી છે। ત્યાર પછી 1.5 ઇંચ રાખીને આપણે ગોળાઈનું નિશાન આપી દીધું છે। ઉપર 1 ઇંચ રાખ્યું છે। સાઈડમાં પણ આપણે 1 ઇંચ રાખીને ગોળાઈ આપી। તો આપણે કટિંગ કરી લઈશું। તે જ માપે આ જ માપેથી આપણે પાછળનો ભાગ છે તેનું પણ કટિંગ તૈયાર કરીશું। તો આપણે બાયની લંબાઈ 11 છે અને પહોળાઈમાં આપણે 9 ઇંચ લીધી છે। असली આકારમાં કટિંગ કરી લેશું। તો ડ્રોઈંગ છે તે રીતે આપણે કટિંગ કરીશું। તો આપણે નીચે મોરી છે તે જે માપ આવે તે પ્રમાણે। તો મારી મોરીનું માપ છે 7 ઇંચ। તો મેં 7 ઇંચ ઉપર એક નિશાન કરી લઈશ। તો આપણે ડ્રેસનું કટિંગ તૈયાર છે। તો આપણે સીવી લઈશું। સૌપ્રથમ આપણે ખંભાને જોઈન્ટ કરીશું। તો એક બાજુનો ખંભો જોઈન્ટ કરીશું। ગળાપટ્ટી માટે આપણે એક લાંબી પટ્ટી તૈયાર કરી છે। તેને એક બાજુ ઓટી લીધી છે। તો હવે ગળાપટ્ટી મૂકી લેશું। તો આપણે ગળાપટ્ટી મૂકી લીધી છે। જ્યાં ગોળાઈ આવી છે ત્યાં ચપટી લીધી છે। તો આપણી ગળાપટ્ટી તૈયાર છે। તો હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું ને આ બે ભાગને છે ખંભાના તેને જોઈન્ટ કરીને ધાર સિલાઈ લેશું। ખંભામાં સિલાઈ લઈ લીધી છે। હવે ગળાપટ્ટીને ઉલટી કરીને ધાર ઉપર સિલાઈ લઈ લેશું। તો આપણે ધાર ઉપર સિલાઈ લઈ લીધી છે। હવે બાજુમાં બીજી એક સિલાઈ લઈ લેશું। ગળાપટ્ટી મુકાઈ ગઈ છે। હવે બાઈને મૂકી લેશું। આગળ કટિંગ કરેલો વધારે ભાગ છે તે આપણે આગળના ભાગે રાખીશું ને આપણે બાઈને આ રીતે મૂકી લેશું। બાઈને આપણે ખેંચીશું નહીં। આપણે બાઈ મૂકી છે તેને નીચે આપણે 5 ઇંચ રાખીને આપણે 2 ઇંચ અંદરના ભાગે લઈ લેશું। ત્યાર પછી આપણે સિલાઈ લઈ લેશું અને ફિટિંગ કરી લેશું। તો આપણે સાઈડ ફિટિંગ કરી લીધી છે। હવે આપણે નીચેના ભાગે સિલાઈ લઈ લેશું। તો આપણે નીચેનો ભાગ છે તે તૈયાર છે। તો આપણે આ રીતે સરસ મજાનો ડ્રેસ તૈયાર છે। તો આપણે ફ્રી ટાઈમમાં પણ આ રીતે આપણે ઘરે ડ્રેસ બનાવી શકાય છે। સિલાઈ કામ આવડતું હોય તો મારો ડ્રેસ તૈયાર।